મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 19મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો અમદાવાદથી થયો શુભારંભ। ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમતગમત સ્પર્ધા નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ NIDJM નો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતેથી દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે। સ્પર્ધા 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે, ત્યારે 3 દિવસ દરમિયાન ચાલનાર સ્પોર્ટ્સ ઇવેન્ટમાં 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 616 જિલ્લાઓમાંથી 5500મી વધુ એથ્લેટિક્સે ભાગ લીધો છે, જેમાં 3365 બોયઝ સ્પર્ધકો જ્યારે 2193 ગર્લ્સ સ્પર્ધકોએ ભાગ લીધો છે। આયોજિત સ્પર્ધામાં 1105 કોચ પૈકી 835 પુરુષ કોચ જ્યારે 270 મહિલા કોચ પણ ખેલાડીઓને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। આ સંપૂર્ણ કાર્યક્રમની આગેવાની ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન સાથે મળીને કરી રહ્યું છે। 300 એકરમાં ફેલાયેલા ગુજરાત યુનિવર્સિટીના અત્યાધુનિક સુવિધા સભર ગ્રાઉન્ડના સિન્થેટિક ટ્રેક અને વિશાળ વોર્મ અપ એરિયામાં પ્રથમ દિવસે જ ખેલાડીઓનો ઉત્સાહ ભરપૂર જોવા મળ્યો હતો। ખાસ કરીને આ ઉત્સાહને વેગ આપવા માટે એમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રમતગમત રાજ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી, અફીના પ્રેસિડેન્ટ આદિલે સુમેરીવાલા, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ ઇન્ચાર્જ અશ્વિની કુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ R.S. નીનામા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી I.R. વાળા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને OSD સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અર્જુનસિંહ રાણા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા, ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર G.S. મલિક સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। ઇવેન્ટના ઉદ્ઘાટન દરમિયાન મ્યુઝિક અને ડાન્સના કાર્યક્રમનું આયોજન યુવાનો અને બાળકો દ્વારા કરાયું હતું। આ સાથે NIDJM દ્વારા સ્પોર્ટ્સને લગતી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી। નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ NIDJM એ દર વર્ષે યોજાતી રમતગમતની ઇવેન્ટ છે। તેમાં અંડર 14 અને અંડર 16 વયના સ્પર્ધકો ભાગ લઈ શકે છે, જેમાં દેશના જિલ્લાઓમાંથી સ્પર્ધકો ભાગ લે છે। અત્યાર સુધીની યાદી પર એક નજર કરીએ તો 20 વર્ષમાં કુલ 55,000 સ્પર્ધકોએ એમાં ભાગ લીધો છે। આ એક એવું પ્લેટફોર્મ છે જેમાં ગ્રામીણ વિસ્તારોના કૌશલ્યોને શોધીને એક નવી દિશા આપવામાં આવે છે અને પછી તેમને શ્રેષ્ઠ તાલીમ આપીને સન્માનિત કરવામાં આવે છે। આ પછી ખેલાડીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવે છે।